તો કચ્છના ભુજ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી ભંગાર હાલતમાં સમારકામની રાહ જોઈ રહ્યો છે। રાજાશાહી કાળનો આ પુલ અત્યારે જર્જરિત બનતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। નગરપાલિકા દ્વારા અનેકવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામલક્ષી કામગીરી શરૂ થઈ શકી નથી। સુરક્ષાના અભાવે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર આ વારસાગત ધરોહરના જીર્ણોદ્ધાર માટે ગંભીર બને તેવી લોક માંગ ઉઠી છે। છેલ્લા 4 વર્ષથી કૃષ્ણાજી પુલ જે મોરબી પુલ હોનારત થઈ ત્યારથી બંધ કરવામાં આવ્યું છે। ખરેખર અમારી માંગ ત્યારે એવી હતી કે એનો ચેક કરવામાં આવે કે એ વપરાશ કરવા યોગ્ય છે કે નહીં, એનો સર્ટિફિકેટ મેળવીને એનો વપરાશ કરવામાં આવે, પરંતુ નથી આ લોકોથી સર્ટિફિકેટ મેળવી શકાયું કે નથી પુલ બનાવી શકાયું। માત્ર એક તરફી રીતે પુલ બંધ કરી રોજના હજારો લોકો જ્યાંથી પસાર થાય છે તેમને જે અગવડ પડે છે, રોજ એના લીધે 2-5 નાના મોટા અકસ્માત થાય છે। લોકોને આટલી પારાવાર મુશ્કેલી પડતી હોવા છતાં ન ભુજના ધારાસભ્ય, ન સાંસદ કે ન નગરપાલિકા કોઈના પેટનું પાણી નથી હલતું। કૃષ્ણાજી પુલ માટે અત્યાર સુધી ભુજ નગરપાલિકા દ્વારા 5 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। 4 વખત ટેન્ડર પ્રક્રિયામાં પાર્ટી નથી આવેલ, અથવા તો જે પાર્ટી આવેલ એ ક્વોલિફાય થયેલ ન હોય। 5મી વખત ફરીથી ટેન્ડર કરવામાં આવેલું હતું, જે હવે આચારસંહિતા પૂર્ણ થયેથી ખોલવામાં આવશે અને એમાં જો પાર્ટી ક્વોલિફાય થશે તો એમને પછી વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા આગળ કરવામાં આવશે। ત્યારે કચ્છના ભુજ શહેરની ઓળખ સમાન આ ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી આ ભંગારમાં હાલતમાં હોવાથી લોક માંગ ઉઠી છે કે તેનું સમયસર સમારકામ કરાવવામાં આવે। રાજાશાહી કાળનો આ પુલ છે જે અત્યારે એકદમ જર્જરિત બની ગયો છે અને તેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે।